એક ખૂબ સરસ વાત કહું છું. જો ગમે ને તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો. એક પુરુષ અનેક ગામમાં જઈ અને અલગ અલગ માહિતી લઈ રહ્યો હતો. એમાં એક દિવસ એક ગામે ગયો. ઉનાળાનો સમય હતો, ભરપૂર તડકો હતો. એમાં એને ખૂબ તરસ લાગી, એટલે એક કૂવા પાસે ગયો. બપોરનો સમય હતો, એટલે ગામમાં કોઈ દેખાઈ પણ ન રહ્યું હતું. ત્યાં એક ખૂબ સુંદર સ્ત્રી, યુવાન સ્ત્રી પાણી ભરી રહી હતી. ત્યાં જઈ અને પેલી સ્ત્રીને પેલા પુરુષે કહ્યું કે પાણી પીવડાવશો થોડું મને? એટલે પેલી સ્ત્રીએ એમને પાણી પીવડાવ્યું. પાણી પીધું. પછી કીધું કે તમે ખૂબ સમજદાર લાગો છો, તો એક પ્રશ્ન પૂછું? તો પેલી સ્ત્રીએ કીધું કે હા, પૂછો ને. તો પુરુષે પૂછ્યું કે સ્ત્રીને સમજવી હોય તો? એટલે પેલી સ્ત્રીએ એમના સામું જોયું અને કાંઈ પણ જવાબ આપ્યા વગર બૂમો પાડવા લાગી, બચાવો, બચાવો, બચાવો. પેલો પુરુષ હેબતાઈ ગયો, ડરી ગયો કે તમે આવું શા માટે કરો છો? મેં શું કર્યું? ગામના લોકો દોડતા દોડતા આવવા લાગ્યા. પેલી સ્ત્રીએ ઘડામાં ભરેલું પાણી હતું ને પોતાના ઉપર રેડી દીધું અને આખી ભીંજાઈ ગઈ. ગામના લોકો કૂવા પાસે આવ્યા અને પૂછ્યું, શું થયું? પેલી સ્ત્રીએ કહ્યું, હું કૂવામાં પડી ગઈ હતી, તો આ પુરુષે મને બચાવી. બધા ગામ લોકોએ પેલા પુરુષને શાબાશી આપી. ગામના લોકો પાછા જતા રહ્યા. સ્ત્રી પણ ત્યાં જ ઊભી હતી, પેલો પુરુષ પણ ત્યાં જ ઊભો હતો. એટલે પુરુષે પૂછ્યું કે તમે આવું શા માટે કર્યું? ત્યારે સ્ત્રીએ ખૂબ સરસ જવાબ દીધો કે જો એક સ્ત્રી ધારે ને તો એક પુરુષને તારી પણ શકે છે, અને જો એ ધારે ને તો ડૂબાડી પણ શકે છે. અને આ વાત સાંભળી અને પેલા પુરુષે કહ્યું કે વાહ, બસ આટલી વાતમાં હું ઘણું બધું સમજી ગયો. અને તે ત્યાંથી જતો રહ્યો. તો તમને આ વાત સમજાણી?